સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનો આપણો આ 3જા નંબરનો લેક્ચર છે, જ્યાં હું તમને અધ્યયનના સિદ્ધાંતોમાંથી ફરીથી એકવાર એક નવો સિદ્ધાંત સમજાવીશ. એ છે BF સ્કિનરનો કારક અભિસંધાન. મેં ઓલરેડી 2 વિડીયોઝ અપલોડ કરેલા છે. જો તમે ના જોયો તો ચેનલ ઉપર જઈને જોઈ શકો છો, અથવા તો ચેનલમાં એક કોર્સનો ઓપ્શન આવશે. એ કોર્સના ઓપ્શનમાં ટેટ ટાટ એક ઝાટકે એવું લખેલું હશે. એમાં તમે ક્લિક કરશો એટલે લાઇન બાય લાઇન તમને બધા વિડીયોઝ મળી જશે, અથવા તો એ કોર્સની જે લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જઈને સીધા પહોંચી શકશો. બરાબર છે. હવે એક વ્યક્તિને મને વોટ્સએપ મેસેજ આવેલો હતો કે સર તમારા જે વિડીયોઝ છે એ 15 થી 20 મિનિટના જોઈએ, થોડાક લાંબા વિડીયોઝ બનાવો. તો મારું એવું માનવું છે કે હું તમને ટુ ધ પોઈન્ટ દરેક વસ્તુ સમજાવું. તમે બીજા અમુક ચેનલના વિડીયોઝ જોતા હશો, લાઈવ લેક્ચર્સ આવતા હોય છે, એમાં સરના 10-15 મિનિટ તો ટાઈમ પાસ જ કરતા હોય. એ લોકો રાહ જોવે કે આટલા લોકો લાઈવ આવે, પછી આટલા લોકો લાઈક કરે કે કમેન્ટ આવે, પછી અમે ચાલુ કરી. બરાબર છે. અને એમાં લેખાદી અમુક વસ્તુ સમજાવતા હોય. હવે તમે કોઈ નાના છોકરા તો છો નહીં, બરાબર, તમે બધા શિક્ષક જ છો, શિક્ષક બનવાના છો, તો તમને ટુ ધ પોઈન્ટ જ કરાવવાનું હોય. જે મહત્વનું છે, જે IMP છે, એ જ તમે સમજાવવાનું હોય. એક એક વસ્તુ ડીપમાં સમજાવી હવે કંઈ એટલી જરૂર નથી. આ તમે સમજતા હશો. અને ઘણા લોકો ડીપમાં સમજાવતા હોય ને તમે કંટાળી જાઓ કે આટલું ક્યાંથી આ તમને આવડે છે. બરાબર. એટલે મારું એવું માનવું છે કે જેવી રીતના હું શીખતો હતો તમારા વખતે, જેવી રીતના તમારી જેમ હું હતો અને હું શીખતો હતો, એવી રીતના હું તમને શીખડાવું છું કે ટુ ધ પોઈન્ટ, ઓછા સમયમાં સારામાં સારું કન્ટેન્ટ તમને મળી જાય અને તમારો ટાઈમ પાસ ન થાય. બરાબર. અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને દરેક વસ્તુ યાદ રહી જાય. એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોતા જાઓ. બરાબર. સ્કીપ ના કરો. અને બીજી વાત કે વિડીયોના એન્ડમાં, મતલબ કે કન્ટેન્ટ પૂરું થઈ ગયા પછી હું તમને MCQ પણ કરાવું છું. જે લોકો પહેલાં 2 લેક્ચર જોયું એ લોકોને ખબર છે. તો MCQ ઉપર તમારે શું કરવાનું કે સાઈડના પેન અને પેપર લઈને બેસી જવાનું. બધા MCQ પોતે જાતે સોલ્વ કરવાના. બરાબર. નીચે જવાબ આપેલો છે, જવાબમાં તમારે ધ્યાન નહીં આપવાનું. બરાબર. આ સ્ક્રીનમાં એવી રીતના જ છે કે જવાબ તમને દેખાઈ જતું હોય, તો તમારે પર ધ્યાન નહીં આપવાનું. સ્વમૂલ્યાંકન કરવાનું એટલે તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે કે નથી આવડતું. ક્લિયર થઈ ગઈ એટલી વાત. અને બીજી વસ્તુ કે અમુક લોકોને એવી પણ કમેન્ટ આવેલી હતી કે સર અમને પદ્ધતિશાસ્ત્ર ક્યારે કરાવશો? તો હું તમને એ પણ કરાવવાનો જ છું. બરાબર. થોડીક તમારે રાહ જોવી પડશે. થોડાક આના ટોપિક પૂરા થઈ જાય ત્યારબાદ પદ્ધતિશાસ્ત્રના વિડીયોઝ પણ લાઇન બાય લાઇન તમને મળતા રહેશે. સૌથી પહેલાં તમને સોશિયલ સાયન્સનું કરાવીશ અને ત્યારબાદ ગણિત વિજ્ઞાન છે અને ભાષા છે એના પદ્ધતિશાસ્ત્ર કરાવીશ. અને એની PDF પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ક્લિયર છે? તો શરૂ કરીએ આપણે BF સ્કિનરનો કારક અભિસંધાન. બુરહસ ફ્રેડરિક સ્કિનર એ વર્તનવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. તેઓ માનતા હતા કે મોટાભાગનું માનવ વર્તન માત્ર પાવલોવના ઉદ્દીપક આધારિત હોતું નથી, પરંતુ તે પરિણામ આધારિત હોય છે. તેમના સિદ્ધાંતને કારક કહેવાય છે કારણ કે સજીવ વાતાવરણ પર કાર્ય કરે છે. સજીવ છે એ વાતાવરણ પર કાર્ય કરે છે, એટલા માટે એના સિદ્ધાંતને શું કહેવાય છે? કારક કહેવામાં આવે છે. અને બીજી વાત, જે વર્તન છે એ માત્ર ઉદ્દીપક આધારિત નથી, તે પરિણામ આધારિત પણ હોય છે. આ એનું માનવું છે. હવે એના માટે એને કયા પ્રયોગ કરે છે આપણે એ જોઈ લઈએ. સ્કિનર બોક્સ પ્રયોગ અને RS થિયરી. બરાબર છે. થોર્નડાઇકના SR ઉદ્દીપક પ્રતિક્રિયાથી વિપરીત સ્કિનરે RS પ્રતિક્રિયા અને ઉદ્દીપક મોડેલ રજૂ કર્યું હતું. હવે યાદ રાખજો, સૌથી પહેલાં મેં તમને થોર્નડાઇક વિશે સમજાવી દીધું હતું. એને SR જે પદ્ધતિ હતી, થિયરી હતી, આપેલી હતી SRની. બરાબર છે. થોર્નડાઇકમાં જે R છેલ્લે આવશે. બરાબર. તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા એનાથી વિપરીત સ્કિનરે RS મોડેલ આપેલું છે. પહેલાં વર્તન થાય અને પછી તેનું પરિણામ મળે. ઉંદર પરનો પ્રયોગ. સ્કિનરે એક સાઉન્ડ પ્રૂફ બોક્સ બનાવ્યું. તેમાં એક લીવર કે કળ, ખોરાકનો કપ અને લાઇટ હતી. ભૂખ્યા ઉંદરને બોક્સમાં મૂકવામાં આવ્યો. ઉંદરે આમ તેમ હલનચલન કર્યું. અચાનક લીવર દબાવ્યું અને ખોરાકની ગોળી મતલબ કે જેને પેલેટ છે એ અંદર આવી. ખોરાક મળ્યો અને ઉંદર માટે પ્રબલન હતું. હજુ રિઇન્ફોર્સમેન્ટ કહેવાય પ્રબલનને. આ ઘટનાનું પુનરાવર્તન થતાં ઉંદર શીખી ગયો કે લીવર દબાવવાથી ખોરાક મળે છે, તેથી તેણે લીવર દબાવવાનું વર્તન વધારી દીધું. એટલે આખી વાત તમે સમજી ગઈ હશે. બરાબર. ખોરાક મેળવવા માટે વારંવાર લીવર દબાવતો. કબૂતર પરનો પ્રયોગ. કબૂતરે એક તકતી ડિસ્ક પર ચાંચ મારતા શીખવ્યું. જ્યારે તે ચોક્કસ જગ્યાએ ચાંચ મારે ત્યારે તેને દાણા મળતા. આ પ્રયોગ દ્વારા સ્કિનરે શેપિંગનો ખ્યાલ સમજાવ્યો. બરાબર. શેપિંગ કે તમે કોઈ વસ્તુને શેપ કરી શકો છો, કોઈ વર્તન જેને શેપ કરી શકો છો. હજુ પ્રબલન અને સજા, ગેરસમજો અને સ્પષ્ટતા. આ એક વસ્તુ તમારે સમજી લેવાની છે. એટલે તમને આ જે છે એ તુલના સ્વરૂપે આપેલું છે. બરાબર છે. જો હકારાત્મક પ્રબલન અને નકારાત્મક પ્રબલન, પોઝિટિવ એન્ડ નેગેટિવ.
હકારાત્મક શું હોય? વર્તન પછી કંઈક ગમતું ઉમેરવું. વિદ્યાર્થી હોમવર્ક કરે તો શિક્ષક સ્ટાર આપે, આનાથી વર્તન વધે. જો નાના છોકરાઓને સ્ટારના ગુડના બધી વસ્તુ બહુ ગમે. કોઈ આપણાથી ઉપલા વ્યક્તિ છે એ આપણે બુકની અંદર વેરી ગુડ લખીને આપે તો એને મજા આવે, બરાબર, કારણ કે તમને તમારા કામનું કોઈએ કદર કરેલી છે એટલા માટે, બરાબર. નકારાત્મક શું હોય? વર્તન પછી કંઈક અણગમતું દૂર કરવું. માથાનો દુખાવો દૂર કરવા દવા લેવી. દુખાવો દૂર થયો તેથી દવા લેવાનું વર્તન વધ્યું. કારમાં સીટ બેલ્ટ ન બાંધવું ત્યાં સુધી બીપ અવાજ આવવો. અવાજ બંધ કરવા માટે બેલ્ટ બાંધવું. એનો મતલબ શું? તમને કોઈ કામ કરાવવું હોય તો અણગમતી વસ્તુ જે દૂર કરવાની, બરાબર. જેમ કે અલાર્મ વાગતું હોય, બરાબર, જ્યાં સુધી તમે એને બંધ ના કરો ત્યાં સુધી વાગ્યા રાખશે તો તમારે ઉઠવું જ પડશે, બરાબર. એના જેવું છે. તો તમને કોઈને ગોળી પીવી નથી ગમતી પણ માથાનો દુખાવો થાય છે ને તમારે દૂર કરો તો તમારે ગોળી પીવી જ પડશે. આનાથી વર્તન વધે. પ્રબલન છે એ પોઝિટિવ વસ્તુ છે, હકારાત્મક હોય કે નકારાત્મક હોય એનાથી વર્તન વધે જ. એક વસ્તુ યાદ રાખજો. સજાની વાત કરીએ તો સજામાં વર્તન ઘટે જ. જેમ કે હકારાત્મક સજા, નકારાત્મક સજા. વર્તન પછી કંઈક અણગમતું આપવું. તોફાન કરવા બદલ શિક્ષક છે એ ઠપકો આપે, લેખન કાર્ય છે એ આપી દે. પછી કંઈ ગમતું લઈ લેવું, બરાબર. તોફાન કરવા બદલમાં રિસેસમાં રમવા ન દેવું. પ્રિય વસ્તુ છીનવી લેવી. આનાથી વર્તન ઘટે છે. આ તમે સમજી ગયા, આ સજા છે. હવે જો નકારાત્મક પ્રબલન અને સજા એક નથી, યાદ રાખજો. નકારાત્મક પ્રબલન અને સજા, આ નકારાત્મક પ્રબલન છે ને અને સજા એ એક નથી. પ્રબલન હંમેશા વર્તન વધારે છે જ્યારે સજા હંમેશા વર્તન ઘટાડે છે. તો તમને મેં તમને પહેલાં જ કીધું કે પ્રબલન છે એ વર્તન વધે છે અને જે સજા છે એનાથી વર્તન ઘટે છે. હવે પ્રબલનના સમયપત્રકો, શેડ્યુલ. સ્કિનરે શોધ્યું કે પ્રબલન ક્યારે અને કેવી રીતે આપવું તે શીખવાની ગતિ નક્કી કરે છે. સતત પ્રબલન, દરેક સાચી પ્રતિક્રિયા વખતે ઇનામ, બરાબર છે. આને સતત કહેવાય. કાંઈ પણ કાંઈક સાચું કામ કરે, સારું કામ કરે તો એક ઇનામ આપવું. ઝડપી શિક્ષણ પણ જલ્દી વિલોપન, એ જલ્દી ભૂલી જાય. આંશિક પ્રબલન, ક્યારેક જ ઇનામ આપવું. આના 4 પ્રકાર યાદ રાખજો. આંશિક પ્રબલન આપણે બે જોઈએ, સતત અને આંશિક. આંશિકના 4 પ્રકાર જો તમને આપેલા. આંશિકના 4 પ્રકાર છે, કુલ 2 પ્રકાર અને એમાં આંશિકના ટોટલ 4 પ્રકાર. નિયત ગુણોત્તર, ફિક્સ રેશિયો, નિશ્ચિત સંખ્યાના કામ પછી ઇનામ. જેમ કે પીસ રેટ પર કામ કરતા મજૂર, પછી 5 શર્ટ સીવે તો પૈસા, ઝડપી કામ, બરાબર. આના જેવું છે. તો નિશ્ચિત સંખ્યા ઉપર તમને કામ આપે, ઇનામ આપે. નિયમિત ગુણોત્તર, સરેરાશ કેટલીક પ્રતિક્રિયા પછી ઇનામ, પણ ક્યારેક મળશે તે નહીં, નક્કી નહીં. જેમ કે સ્લોટ મશીન જે જુગાર છે. સૌથી મજબૂત વર્તન સહેલાથી ભૂલાતું નથી. નિયમિત અને સમયાંતરે, નિશ્ચિત સમય પછી ઇનામ. જેમ કે પગાર, અઠવાડિક ટેસ્ટ. સમય નજીક આવે ત્યારે કામ વધે, બરાબર છે. જેમ કે અઠવાડિયે ટેસ્ટ હોય તો શનિવારે ટેસ્ટ લેવાતી હોય તો ગુરુ અને શુક્રવારે એ લોકો થોડુંક વધારે વાંચવાનું રાખે. અનિયત સમયાંતર, ગમે ત્યારે ઇનામ. શિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ, ધીમું પણ સાતત્યપૂર્ણ થઈ શકે છે. તો આ તમને અલગ અલગ વસ્તુ આપેલી છે. એટલું બધું આઈએમપી નથી. ધારો કે તમને અમુક વસ્તુ ના સમજાણી હોય કે એવું લાગે કે ભૂલાઈ જેવું હોય તો કાંઈ ચિંતા ના કરતા, બરાબર છે. કારણ કે આમાંથી એટલા પ્રશ્નો નથી પૂછાતા. આ તો આપેલું છે એટલે મેં તમને શીખવાડી દીધું. હવે આ તમને પૂછાઈ શકે છે, આના ઉપર એકાદો પ્રશ્ન આવી શકે છે, બરાબર. વર્તન ઘડતરની તકનીકો. તો 2 તકનીક છે, આકાર આપવું અને શૃંખલા. આકાર આપવું મતલબ શું? શેપિંગ. જટિલ વર્તનને નાના નાના સોપાનોમાં વેચી દરેક સોપાન પર પ્રબલન આપવું. બાળકને લખતા શીખતા પહેલાં પેન પકડવું, પછી લીટા કરતા શીખવું, પછી અક્ષર ઘૂંટતા શીખવું. આ બધી વસ્તુ, નાની નાની વસ્તુ શીખવાડવી એટલે ધીમે ધીમે લખતા પણ શીખે. આ શૃંખલા શું? કે નાના નાના વર્તોને જોડીને એક આખી શૃંખલા બનાવી. હવે શૈક્ષણિક ફલિતાર્થો, બરાબર, એક ઇમ્પ્લિકેશન. અભિક્રમિત અધ્યયન, પ્રોગ્રામ લર્નિંગ. સ્કિનરના સિદ્ધાંત પરથી શિક્ષણ યંત્રો અને આધુનિક ઈ લર્નિંગ સોફ્ટવેર બન્યા, જેમાં વિષય વસ્તુના નાના નાના એકમો હોય છે. વિદ્યાર્થીઓ પોતાની ગતિએ શીખે છે અને તરત પરિણામ મળે છે. અને વર્તન પરિવર્તન, બિહેવિયર મોડિફિકેશન. વર્ગખંડમાં શિસ્ત જાળવવા અને તોફાની બાળકોને સુધારવા માટે પ્રબલનનો ઉપયોગ કરવામાં આવતો હોય. જેમ કે તોફાની બાળક હોય આપણે એને જ મોનિટર બનાવી દેવાનું અથવા તો એને જ કંઈક જવાબદારીવાળું કામ આપી દેવાનું એટલે તોફાન કરે નહીં, બરાબર. એના જેવું છે. ચાલો હવે આપણે એમસીક્યુ સોલ્વ કરી. તમારે શું કરવાનું તમને ખબર જ છે. એમસીક્યુ તમારે જાતે સોલ્વ કરવાના છે. સ્કિનરના મતે વર્તન કેવું હોવું જોઈએ, કેવું હોય છે?
માત્ર ઉદ્દીપક આધારિત, પરિણામ આધારિત, વારસાગત કે સામાજિક? તો જો વારસાગત ના આવે. માત્રવાળા ઓપ્શન જનરલી કાઢી નાખવાના, કારણ કે ખાલી માત્રવાળા ઓપ્શન છે નથી આવતા. તો સૌથી પહેલાં આપણે જોઈ લીધું હતું કે કારક અભિધન થાય છે. શું કામ? કારણ કે એ પરિણામ આધારિત હોય છે. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. બરાબર. સ્કિનર બોક્સમાં ઉંદર માટે પ્રબલન શું હતું? તો ઉંદર માટે શું રાખ્યું હતું? તો ખોરાકની ગોળીઓ. માથાનો દુખાવો દૂર કરવા માટે દવા લેવી, આ કયા પ્રકારનું પ્રબલન છે? તો દવા એ આપણે ગમતી નથી, એટલે એ નકારાત્મક વસ્તુ થઈ ગઈ. તો શું આવશે? નકારાત્મક પ્રબલન. વર્તન ઘટાડવા માટે શિક્ષક વિદ્યાર્થીને તોફાન બદલ રિસેસમાં રમવા નથી દેતા, તો આ શું છે? તો જો નથી દેતા મતલબ સજા આપવી, તો સજા કહેવાય. બરાબર. વર્તન ઘટાડવા માટે વિદ્યાર્થીને તોફાન કરવા બદલ, બરાબર છે, આને શું કહેવાય? નકારાત્મક સજા. અહીં વર્તન કંઈક ગમતું રિસેસમાં સમય જે રમવાનો સમય છે એ લઈ લેવામાં આવે છે, તો તોફાનનું વર્તન જે ઘટે છે. યાદ રાખજો, તોફાનનું વર્તન ઘટે છે. તોફાન જે એક પ્રકારનું વર્તન જ છે ને, અમુક સારા વર્તન હોય, અમુક ખરાબ વર્તન હોય. બરાબર. તોફાન જે વર્તન છે, તો તોફાનનું વર્તન ઘટાડવું હોય તેની પાસેથી કંઈક સારી વસ્તુ લઈ લેવાની, તો એક સજા કહેવાય. બરાબર. જુગાર કે સ્લોટ મશીનમાં કયા પ્રકારનું પ્રબલન હોય છે જે વર્તનને સૌથી વધુ મજબૂત બનાવે છે? તો આ તમને ખબર જ છે, જુગાર અને સ્લોટ મશીન હોય, બરાબર છે, જેમાં સૌથી વધારે મજબૂત વર્તન બનાવે. એટલે જ આપણે છે ને જુગાર અને સ્લોટ મશીન વાળી વસ્તુ વધારે ગમતી હોય. ઘણા લોકોને જુગાર વધારે ગમતું હોય. અથવા એકવાર એની લત લાગી જાય. આ વસ્તુ કેવી છે? લત લાગી જાય. જેમ કે આની પહેલાં અલગ અલગ એપ્લિકેશન હતી જે હમણાં સરકારે બેન કરી નાખી છે. બરાબર. તો ડ્રીમ 11 છે કે પછી એ બધી એડ આવતી હોય, તમને ખબર હોય તો એ જે લત લાગે એવી વસ્તુ છે. તે શું કામ એમાં લત લાગે? જુગારની અને સ્લોટ મશીનની, કસીનોની માણસોને લત શું કામ લાગે છે? કારણ કે એનું પ્રબલન છે એ વધારે મજબૂત હોય છે. બરાબર. તો શું આવશે? અનિયત ગુણોત્તર, વેરિયેબલ રેશિયો. અહીં ક્યારે ઇનામ મળશે તે નક્કી હોતું નથી, તેથી વ્યક્તિ સતત પ્રયત્ન ચાલુ રાખે છે અને આ વર્તન સહેલાઈથી ભૂલાતું નથી. તો શું છે? અનિયત ગુણોત્તર. ક્યારે મળશે કોઈ નક્કી નથી, પણ ક્યારેક તો મળશે એવું વિચારીને માણસો સતત પ્રયત્ન ચાલુ રાખે. લોટરી સિસ્ટમ આવી રીતે જ કામ કરતી હોય છે. જટિલ વર્તનને નાના સોપાનોમાં વહેંચીને શીખવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો ચેઇનિંગ, શેપિંગ, મોડેલિંગ કે સ્કેફોલ્ડિંગ? તો સ્કેફોલ્ડિંગ તો ના આવે. સ્કેફોલ્ડિંગ તમને ખબર હોય છે, આની પહેલાં ટેટ 1માં જે પ્લેલિસ્ટ હતું ને એમાં તમે સમજાવેલું હતું. બરાબર છે. એ તમને આગળ આવશે, એ તમને સમજાવવાનો છું ફરીથી એકવાર. તો એ ના આવે. કે ચેઇનિંગ આવે કે શેપિંગ આવે, કારણ કે અત્યારે આપણે એ શીખેલા છીએ. બરાબર. તો તમને ખબર પડી ગઈ તો ઓટોમેટિક. બરાબર. શેપિંગ આવે. શેપિંગનો મતલબ શું? કે તમારે કોઈ વસ્તુ છે એને શીખવાડવા માટે નાના નાના કટકા કરી નાખવાના. બરાબર. આની પહેલાં જ હમણાં તમને શેપિંગ સમજાવી દીધું. જો આ રહ્યું. બરાબર. આ શેપિંગ, આકાર આપવો. કે કોઈ વસ્તુ સમજવી હોય તો નાના નાના કટકામાં એને વેચી દેવું. જેમ કે લખતા શીખવા માટે પહેલાં પેન પકડતા, લીટા દોરતા ને ખૂટતા શીખવાડવું પડે, એના જેવું. અને સ્કિનરે કબૂતરના પ્રયોગ દ્વારા શેપિંગ સમજાવ્યું હતું. આ તમે યાદ રાખો ને, આના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે શેપિંગ છે કયા પ્રયોગ દ્વારા સમજાવવામાં આવેલું હતું? તો કબૂતરના પ્રયોગ દ્વારા. બરાબર. પગાર કે અઠવાડિક ટેસ્ટ એ કયા પ્રકારનું પ્રબલન છે? તો પગાર નિયમિતપણે આવતું હોય. બરાબર છે. અને સમયાંતરે આવતું હોય, અમુક સમય પછી આવતું જ હોય. તો એ ગુણોત્તરમાં ના આવે, પ્રબલનમાં ના આવે, તો કેમ આવે? સમયાંતરે, પણ નિયત સમયાંતરે. બરાબર ને? ફિક્સ્ડ ઇન્ટરવલમાં. તમે બધા એના માટે જ કામ કરો છો અત્યારના. બરાબર. કે સરકારી નોકરી મળે, સરકારી શિક્ષક બનાય તો મજા આવે, બે મોટા વેકેશન મળે. બરાબર. આવું બધું છે. ચાલો, તમને વિડીયો ગમતો હોય ને તો લાઈક કરી નાખો. અને ખાસ કરીને મિત્રો છે ને તમારા જેટલા પણ બીએડના ગ્રુપ હોય કે કોઈ પણ બીજા ગ્રુપ એમાં શેર કરી નાખો એકવાર. બરાબર. જો કેવું છે ખબર, કોઈ પણ કામ કરવું હોય ને એમ તમને ખબર છે કે મોટિવેશનની જરૂર પડે. બરાબર. હવે તમારો કોર્સ છે આખો હું તમને ફ્રીમાં જ કરાવવાનો છું. મોટાભાગની જેટલી વસ્તુ મારે થશે ને એ તમને બધી ફ્રીમાં કરાવી દઈશ. બરાબર છે. અને કોઈ ચાર્જ નથી લેતો. તો તમારી પાસે એટલી તો આશા હોય કે તમે ખાલી એક લાઈક કરી શકો. બરાબર. એને હાઈપ આપી શકો. બરાબર. હાઈપનો ઓપ્શન આવે છે જેનાથી બીજા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. અને જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલ છે, જેટલા ગ્રુપ છે એને તમે મોકલી શકો ને, જેનાથી બીજા લોકોને પણ ફાયદો થાય. તમારો ફાયદો થાય, બીજા લોકોને પણ ફાયદો થાય. આંગળી ચીંધવાનું પુણ્ય મળ્યું. ચાલો હવે આગળ. શિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ એ કયા પ્રકારનું પ્રબલન છે? તો અચાનક થાય છે. અચાનક થાય છે એનો મતલબ શું? બરાબર. સમયાંતરે અચાનક, કારણ કે વારંવાર થતું હોય ને, પણ અનિયત. બરાબર. વેરિયેબલ ઇન્ટરવલ. કારણ કે સરપ્રાઇઝ ચેકિંગ આપણે એકવાર તો ના કરી, વર્ષમાં કેટલી બધી વાર કરી. બરાબર. એટલે સમયાંતરે થતું તો હોય છે પણ અનિયત દરે. નવા વર્તનોને જોડીને
એક આખી શૃંખલા બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આખી શૃંખલા બનાવવાની પ્રક્રિયાને શૃંખલા જ કહેવામાં આવે છે. આમાં તો જવાબ આપી દીધો છે, બરાબર ને? સ્કિનરના સિદ્ધાંતોનો શૈક્ષણિક ઉપયોગ કયો છે? તો અભિક્રમિત અધ્યયન, જૂથ ચર્ચા, પ્રોજેક્ટ પદ્ધતિ કે પછી આંતરદૃષ્ટિ કેળવવી. તો તમને ખબર છે અભિક્રમિત અધ્યયન. શિક્ષણ યંત્રો કોમ્પ્યુટર દ્વારા શીખવાની પદ્ધતિ સ્કિનરના સિદ્ધાંત ઉપર જ આધારિત છે. તો આ જે સમજૂતી છે ને એનો પણ એક MCQ બની શકે છે, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે, બરાબર છે? હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જીન પિએગેનો જે બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત છે એ સમજાવવાનો છું. ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, વારંવાર આ ટોપિકમાંથી તો પ્રશ્ન પૂછાય જ છે. બીજા કંઈમાંથી હોય કે ના હોય, આમાંથી તો હોય જ છે, એટલે આ ધ્યાનથી જોઈ લેજો, બરાબર? એ તમને નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશ. બાકી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી શકો છો, બરાબર? હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.